નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિ સહાય 2026-27ના વર્ષ માટે શરૂ થઈ ચૂકી છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને શિષ્યવૃત્તિ સહાયનું ફોર્મ ભરવાનું બાકી છે, તેઓ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં કોઈપણ પ્રકારની ભૂલભાલ વગર પોતાનું ફોર્મ કેવી રીતે ભરી શકશે, તેને લગતી બધી જ માહિતી આ વિડીયોમાં જણાવવામાં આવશે. જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પૂરો અંત સુધી જરૂર દેખજો, એટલે ફોર્મ ભરવામાં તમને કોઈ પણ પ્રકારની ભૂલભાલ ન પડે. તમારે સૌપ્રથમ ગૂગલમાં જવાનું છે અને ત્યાં તમારે ડિજિટલ ગુજરાત લખવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે. તેના પછી ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે. તમારે અહીંયા ક્લોઝ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે. ત્યાં તમને લોગિન એન્ડ રજિસ્ટરનું ઓપ્શન જોવા મળે છે. એના પર ક્લિક કરશો એટલે તમને સિટીઝન લોગિનનું ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ પ્રકારની એક વિન્ડો ઓપન થાય છે. જો તમે પહેલાં ડિજિટલ ગુજરાતમાં રજિસ્ટ્રેશન નથી કરેલ તો તમારે ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું થશે. તેના માટે તમારે ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા તમારો જે પણ મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર લખવાનો છે. ત્યારબાદ તમારે ઈમેલ આઈડી લખવાની છે. અહીંયા તમે જે પણ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લખો છો તે બીજા કોઈ ડિજિટલ ગુજરાતના રજિસ્ટ્રેશનમાં ન આપેલ હોય એવા જ લખવાના છે. ત્યારબાદ તમારે અહીંયા પાસવર્ડ બનાવવાનો છે. તે પાસવર્ડ તમારે નીચે લખી દેવાનો છે. ત્યારબાદ નીચે જે કેપ્ચા કોડ આપેલા છે તે કેપ્ચા કોડ લખીને તમારે સેવ પર ક્લિક કરવાનું છે. સેવ પર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક 4 અંકનો ઓટીપી આવશે. તે ઓટીપી તમે દાખલ કરશો એટલે ડિજિટલ ગુજરાતમાં તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. ત્યારબાદ તમારે બેક પાછું જવાનું છે. તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. અહીંયા તમારે સિલેક્ટ ટાઈપમાંથી તમારે મોબાઈલ નંબર પસંદ કરવાનો છે. ત્યારબાદ તમે જે રજિસ્ટ્રેશનમાં મોબાઈલ નંબર નાખેલ છે તે મોબાઈલ નંબર લખવાનો છે. તમે જે પાસવર્ડ બનાવ્યો છે તે પાસવર્ડ તમારે લખી દેવાનો છે. ત્યારબાદ નીચે જે કેપ્ચા કોડ આપેલા હશે તે કેપ્ચા કોડ તમારે લખવાનો છે ને ત્યારબાદ તમારે નીચે જવાનું છે. તમારે લોગિન પર ક્લિક કરવાનો છે. ત્યારબાદ તમારા મોબાઈલમાં એક 4 અંકનો ઓટીપી આવશે. તે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો છે. ને જો તમારા મોબાઈલમાં ઓટીપી નથી આવતો તો તમારે રીસેન્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. સૌપ્રથમ તમારે ઓટીપી દાખલ કરી દેવાનો છે. ત્યારબાદ તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે. આ પ્રકારનું હોમ પેજ તમને જોવા મળશે. તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે. ત્યાં તમને એક સર્વિસનો ઓપ્શન જોવા મળતો હશે. તેમાં તમારે સર્વિસ પર ક્લિક કરવાનું છે. ત્યાં તમને સ્કોલરશિપ સર્વિસ જોવા મળે છે. તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે નીચે જવાનું છે. ત્યાં તમને ન્યૂ રિક્વેસ્ટ સર્વિસનું ઓપ્શન જોવા મળે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો પહેલીવાર પોતાનું ડિજિટલ ગુજરાતમાં શિષ્યવૃત્તિનું ફોર્મ ભરે છે તેમને અહીંયા ન્યૂ રિક્વેસ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયાથી ફાઇનાન્શિયલ યર 2026-27 પસંદ કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા ચેન્જ ફાઇનાન્શિયલ યર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા ડિજિટલ ગુજરાતમાં હાલમાં જેટલી પણ શિષ્યવૃત્તિ સહાયના ફોર્મ ભરાય છે તે તમામનો લિસ્ટ ઓપન થાય છે. જેમાં સૌપ્રથમ અહીંયા જે પણ SC કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમને BCK 6.1માં પોતાનું ફોર્મ ભરવાનું થશે. ત્યારબાદ નીચે જશો એટલે જે પણ ST કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમને અમ્બ્રેલા સિસ્ટમમાં પોતાનું ફોર્મ ભરવાનું થશે. પરંતુ હાલમાં ST કેટેગરીના ફોર્મ ભરાતા નથી. જ્યારે પણ ST કેટેગરીના ફોર્મ શરૂ થશે ત્યારે તેમને અમ્બ્રેલા સિસ્ટમમાં ફોર્મ ભરવાનું છે. ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. ત્યાં તમને PM યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જોવા મળે છે. આ સ્કોલરશિપમાં OBC ને જનરલના વિદ્યાર્થીઓ પોતાનું ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવા માટે અહીંયા તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. તેમાં તમારે કન્ટિન્યુ ટુ પર સર્વિસ પર ક્લિક કરશો એટલે ફોર્મ ઓપન થઈ જશે. ફોર્મ ઓપન થાય છે તેમાં તમારે ફોર્મ કુલ 5 સ્ટેપમાં ભરવાનું છે. જેમાં સૌપ્રથમ તમારે
રજિસ્ટ્રેશન ડિટેલ્સ લખવાની છે, ત્યારબાદ તમારે બેંક એકાઉન્ટની વિગતો લખવાની છે, ત્યારબાદ તમારે એકેડમિક ડિટેલ્સ લખવાની આવશે, ત્યાર પછી તમારે ડિસેબિલિટી ડિટેલ્સ, લાસ્ટમાં તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમારું ફોર્મ સબમિટ કરી દેવાનું છે. સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન ડિટેલ્સમાં તમારી પર્સનલ વિગતો લખવાની આવે છે, જેમાં તમારે તમારું નામ લખવાનું છે, મિડલ નેમમાં તમારા પિતાનું નામ લખવાનું છે અને લાસ્ટ નેમમાં તમારી સરનેમ એટલે કે તમારી અટક લખી દેવાની છે. ત્યારબાદ તમે નીચે જશો એટલે આધાર કાર્ડની વિગતો લખવાની આવે છે, જેમાં નેમ એઝ પર આધાર કાર્ડ મુજબ તમારું સૌપ્રથમ નામ લખી દેવાનું, તમારી જન્મ તારીખ લખી દેવાની આધાર કાર્ડ મુજબ, ત્યારબાદ મેલ ફિમેલ જે પણ લાગુ પડતું હોય તે પસંદ કરવાનું, ત્યારબાદ તમારે અહીંયા બોક્સ પર ક્લિક કરવાનું રહેશે ને તમારો જે પણ 12 અંકનો આધાર કાર્ડ નંબર છે તે તમારે આધાર કાર્ડ નંબર લખીને વેરીફાઈ આધાર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા આધાર સ્ટેટસમાં તમારી યસ લખેલ આવી જશે ને જો તમારે યસની જગ્યાએ નો લખેલ આવે છે તો તમે જે પણ માહિતી લખી છે તે તમારા આધાર કાર્ડ સાથે મેચ નહીં થતી હોય તેના માટે તમારે ફરીવાર માહિતી એકવાર ચેક કરી લેવી અને પછી તમારે આધાર વેરીફાઈ કરવાનું રહેશે. ત્યારબાદ તમે નીચે જશો એટલે સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર આઈડી નંબર તમારે અહીંયા લખવાનો આવે છે. આ મેમ્બર આઈડી નંબર તમારા રેશન કાર્ડમાં તમારું નામ છે તે નામની નીચે એક મેમ્બર આઈડી નંબર લખેલ છે તે તમારે મેમ્બર આઈડી નંબર અહીંયા લખવાનો છે. ને જો તમારા રેશન કાર્ડમાં તમારો મેમ્બર આઈડી નંબર તમને દેખાતો નથી તો તમારે અહીંયા નો યોર રેશન કાર્ડ ડિટેલ્સ પર ક્લિક કરવાનું છે, તમારો રેશન કાર્ડ નંબર લખવાનો છે, બાજુમાં એક કેપ્ચા કોડ આપેલા છે તે કેપ્ચા કોડ નાખવાનો છે અને ગેટ ડિટેલ્સ પર ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો છે તે તમામના તમને મેમ્બર આઈડી નંબર જોવા મળશે ને તમારો જે પણ મેમ્બર આઈડી નંબર છે તે તમારે કોપી કરીને અહીંયા પર લખી દેવાનો છે. સૌપ્રથમ અહીંયા તમારે તમારો મેમ્બર આઈડી નંબર લખવાનો છે, ત્યારબાદ તમારે ગેટ ડિટેલ્સ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારા રેશન કાર્ડની તમામ વિગતો આવી જાય છે, અહીંયા તમારો રેશન કાર્ડ નંબર જોવા મળતો હશે. ત્યારબાદ અહીંયા જે પણ નામ આવેલ છે તે નામ તમારે એકવાર ચેક કરી લેવો કે તમારું પોતાનું જ નામ છે, બીજા કોઈ અન્ય કુટુંબના સભ્યનો તમે મેમ્બર આઈડી નંબર નથી નાખી દીધો તે તમારે એકવાર ચેક કરી લેવું. ત્યારબાદ તમને અહીંયા આધાર કેવાયસીનો ઓપ્શન જોવા મળે છે, જો તમે રેશન કાર્ડમાં કેવાયસી કરેલ હશે તો તમને યસ જોવા મળશે ને જો તમારે રેશન કાર્ડમાં કેવાયસી બાકી છે તો કેવાયસી તમે માય રેશન એપ ઇન્સ્ટોલ કરીને ઘરે બેઠા પણ કરી શકો છો. ત્યારબાદ અહીંયા તમારે જે પણ વિગતો છે તે વિગતો તમને જોવા મળે છે, ત્યારબાદ તમારે અહીંયા બોક્સ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમે નીચે જશો એટલે સ્ટુડન્ટ OTR રજિસ્ટ્રેશનની વિગતો લખવાની આવે છે. અહીંયા સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન OTRની વિગતો જો તમારી શાળા કે કોલેજમાંથી તમને ફરજિયાત લખવાનું કહેવામાં આવે તો જ તમારે લખવાનું છે ને આ OTR નંબર તમને નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પરથી મળશે. જો તમારી શાળામાંથી તમને કે કોલેજમાંથી OTR ડિટેલ્સ લખવાની કહેવામાં નથી આવ્યું તો તમારે તમામ માહિતી બાકી રાખી દેવાની છે. ત્યારબાદ તમારે નીચે જતું રહેવાનું છે, જેમાં સૌપ્રથમ અહીંયા નીચે તમારી માતાનું નામ લખી દેવાનું છે. ત્યારબાદ કમ્યુનિટીમાં તમે ક્લિક કરશો, OBC EWS જે પણ તમારે અહીંયાથી લાગુ પડે છે તે કેટેગરી તમારે પસંદ કરી લેવાની છે. ત્યારબાદ અહીંયા તમારે જે પણ પેટા કાસ્ટ જાતિના દાખલામાં છે તે તમારે પસંદ કરી લેવાની છે. ત્યારબાદ તમારે અહીંયા રિલિજનમાં હિન્દુ, બૌદ્ધ, મુસ્લિમ જે પણ લાગુ પડે છે તે તમારે પસંદ કરવાનું છે. ત્યારબાદ અહીંયા મેરિટલ સ્ટેટસમાં અનમેરિડ પસંદ કરી દેવાનો છે. તેના પછી તમારા પિતા અથવા તો ગાર્ડિયનનો તમારે વ્યવસાય પસંદ કરવાનો આવે છે. અહીંયા આપેલા લિસ્ટમાં તમારા પિતા જે પણ વ્યવસાય કરે છે તે પસંદ કરી દેવાનો છે. ત્યારબાદ તમારી વાર્ષિક આવક તમારે લખવાની આવે છે. અહીંયા આવક મર્યાદા તમારા આવકના દાખલામાં છે તે જ તમારે લખવાની રહેશે અને આવકનો દાખલો તમે 1 એપ્રિલ 2024 પછી કઢાવેલો હોવો જરૂરી રહેશે. અને જો તમે તેની પહેલાં તમારો આવકનો દાખલો કઢાવેલ છે તો તમારે આવકનો દાખલો નવો કઢાવવાનો રહેશે. ત્યારબાદ તમારે અહીંયા ઓર્ફનમાં નો જ રહેવા દેવાનો છે. ત્યારબાદ જો તમારે ઈમેલ આઈડીમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક છે તો તમારે ઈમેલ આઈડી લખી દેવાની છે. ત્યારબાદ અહીંયા તમને ડે સ્કોલર અને હોસ્ટેલર બે ઓપ્શન જોવા મળે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો હોસ્ટેલમાં રહે છે તેમને હોસ્ટેલર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તેમને અહીંયાથી હોસ્ટેલ ટાઈપ સિલેક્ટ કરવાનું આવશે.
ગવર્મેન્ટ હોસ્ટેલ, પ્રાઇવેટ હોસ્ટેલ જે પણ લાગુ પડે છે તે તેમને પસંદ કરી દેવાનું છે. ને જો તમે હોસ્ટેલમાં નથી રહેતા તો તમારે અહીંયાથી ડે સ્કોલર પસંદ કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા હેબિટેશન ટાઈપમાંથી ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તાર જે પણ લાગુ પડે છે તે તમારે પસંદ કરી દેવાનું છે. અહીંયાથી કરંટ સરનામાની વિગતો લખવાની આવે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો હોસ્ટેલમાં રહે છે તેમને હોસ્ટેલના સરનામાની વિગતો લખવાની છે. સૌપ્રથમ અહીંયાથી તમારો જિલ્લો પસંદ કરી લેવાનો છે. ત્યારબાદ તમારો તાલુકો પસંદ કરવાનો છે. અહીંયા વિસ્તારમાં ગ્રામ્ય કે શહેરી જે પણ લાગુ પડે તે પસંદ કરવાનું છે. તમારું ગામ પસંદ કરવાનું છે. ત્યારબાદ અહીંયા બોક્સમાં ટૂંકમાં તમારું સરનામું લખી દેવાનું છે અને નીચે તમારા પોસ્ટનો જે પણ પિનકોડ નંબર છે તે પિનકોડ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ તમે નીચે જશો એટલે પરમનન્ટ એડ્રેસ તમારે અહીંયા લખવાનું આવે છે. જો તમારો હાલનો એડ્રેસ અને કાયમી એડ્રેસ બંને સેમ છે તો તમે અહીંયા બોક્સ પર ક્લિક કરશો એટલે તે સરનામું ઓટોમેટિકલી આવી જશે. અને જો બંને સરનામા અલગ છે તો તમારે અહીંયાથી જિલ્લો પસંદ કરવાનો છે, તાલુકો પસંદ કરવાનો છે, વિસ્તાર સિલેક્ટ કરી દેવાનો છે, ગામ તમારો પસંદ કરવાનું છે, ટૂંકમાં તમારું કાયમી સરનામું લખવાનું છે, પોસ્ટનો પિનકોડ નંબર લખવાનો છે અને સેવ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે તમારી બેંક ડિટેલ્સ લખવાની આવે છે. સૌપ્રથમ તમારે અહીંયા બોક્સ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ચેક સ્ટેટસ બેંક આધાર લિંકિંગ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ વિન્ડો રિફ્રેશ થઈ જશે. ત્યાર પછી તમે નીચે જશો એટલે તમારા જે પણ બેંક ખાતામાં આધાર ડીબીટી થયેલ છે તે બેંકનું તમને નામ જોવા મળતું હશે. કઈ તારીખે તમે ડીબીટી કરાવેલ છે તે પણ જોવા મળે છે. અને જે પણ વિદ્યાર્થી મિત્રોને ડીબીટી બેંકમાં બાકી બોલતું હશે તેમને અહીંયા કોઈ પણ વિગત જોવા મળશે નહીં. ને જે પણ વિદ્યાર્થી મિત્રોને ઘરે બેઠા પોતાનો ડીબીટી કરવું છે તો અમારો જે પણ વોટ્સઅપ નંબર આપેલ છે તેના પર તમે વોટ્સઅપ મેસેજ કરીને તમારું ડીબીટી કરાવી શકો છો. ત્યારબાદ તમે નીચે જવાનું છે. અહીંયા બોક્સ પર ક્લિક કરી દેવાની છે. સૌપ્રથમ તમારે અહીંયા તમારી બેંકનો જે પણ આઈએફસી કોડ છે તે આઈએફસી કોડ તમારે લખી દેવાનો છે. ત્યારબાદ તમે ગેટ ડિટેલ્સ પર ક્લિક કરશો એટલે તમારી બેંકનું નામ અને તમારી બ્રાન્ચનું નામ ઓટોમેટિકલી આવી જશે. ત્યારબાદ તમારે તમારા બેંક ખાતા નંબર લખવાનો છે. તેનો તે બેંક ખાતા નંબર ફરીવાર તમારે નીચે લખવાનો છે. ત્યારબાદ અહીંયા જો તમારે બેંકમાં નામ અને પ્રોફાઇલમાં નામ સેમ હોય તો તમે અહીંયા બોક્સ પર ક્લિક કરશો એટલે નામ તમારે નીચે ઓટોમેટિકલી આવી જશે. અથવા તો તમે મેન્યુઅલી પણ નામ લખી શકો છો. ત્યારબાદ અહીંયા બોક્સ પર ક્લિક કરી દેવાનું છે અને તમારે સેવ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે સ્ટેપ 3માં એકેડમિક ડિટેલ્સ લખવાની આવે છે. સૌપ્રથમ તમારે અહીંયાથી તમારો એડમિશન ટાઈપ પસંદ કરવાનું આવે છે. જેના માટે તમારે સિલેક્ટ પર ક્લિક કરવાનું છે. તમારું એડમિશન રેગ્યુલર કોટામાં થયેલ છે, મેનેજમેન્ટ કોટા, રેગ્યુલર પેડ સેલ્ફ ફાઇનાન્સ જે પણ તમારે લાગુ પડતું હોય તે તમારે પસંદ કરી લેવાનું છે. ત્યારબાદ નીચે તમારી પાસે જો યુનિવર્સિટીનો એનરોલમેન્ટ નંબર હોય તો તમારે એનરોલમેન્ટ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ તમે હાલમાં જે પણ અભ્યાસક્રમમાં અભ્યાસ કરો છો તેની વિગતો તમારે લખવાની છે. તેના માટે તમારે સિલેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયા ધોરણ 11-12માં ભણો છો, એગ્રીકલ્ચર કરો છો, આર્ટ્સ કરો છો, કોમર્સ, સાયન્સ જે પણ તમારે અહીંયાથી લાગુ પડે છે તે તમારે પસંદ કરવાનું છે. ત્યારબાદ તમારે ફરીવાર અહીંયાથી તમારો જે પણ બેચલર ડિગ્રીનો કોર્સ છે તે પસંદ કરી લેવાનો છે. અહીંયા તમારે કયા સેમિસ્ટરમાં તમે અભ્યાસ કરો છો, કયા વર્ષમાં અભ્યાસ કરો છો તે તમારે પસંદ કરવાનું છે. ત્યારબાદ તમારે કોલેજ કયા જિલ્લામાં આવેલ છે તે તમારે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા નીચે તમારે કોલેજ જે પણ છે તે કોલેજ તમારે પસંદ કરી લેવાની છે. ત્યારબાદ તમારે અહીંયા બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે. તેમાં તમારો મુખ્ય વિષય કયો છે જે લાગુ પડતો હોય તે તમારે પસંદ કરી લેવાનો છે. ત્યારબાદ તમારે અહીંયા કોલેજ સત્ર શરૂ થયાની તારીખ લખવાની છે અને ત્યારબાદ તમારે સત્ર પૂર્ણ થયાની તારીખ લખવાની છે. આ તારીખો તમારી કોલેજમાંથી તમને મળી જશે. ત્યારબાદ તમારે પ્રીવિયસ પાસિંગ સેમિસ્ટરની વિગત લખવાની આવે છે. સૌપ્રથમ તમારે વર્ષ લખવાનું છે. ત્યારબાદ તમે કેટલા ટકાવારી મેળવી હતી તે ટકાવારી લખી દેવાની છે.
ને ત્યારબાદ તમારે ધોરણ 10 થી લઈને આજ સુધી તમે જેટલો પણ અભ્યાસ કર્યો છે તે તમામને તમારે અહીંયા માહિતી લખવાની છે. સૌપ્રથમ તમારે અહીંયા સિલેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ધોરણ 9 10 પર ક્લિક કરવાનું છે. અહીંયાથી ધોરણ 10 તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા બ્રાન્ચ લખવાની આવશે. બ્રાન્ચમાં તમે જીએસઈબી એસએસસી લખી શકો છો. ત્યારબાદ તમારે ધોરણ 10 માં તમારો જે પણ સીટ નંબર હતો તે સીટ નંબર તમારે લખવાનો છે. ત્યારબાદ તમારે ધોરણ 10 પાસ કર્યાનું વર્ષ લખી દેવાનું છે. ત્યારબાદ ધોરણ 10 માં તમે જે પણ ટકાવારી મેળવેલ છે તે ટકાવારી તમારે લખી દેવાની છે. ને એડ પર તમે ક્લિક કરશો એટલે ડેટા સેવડ સક્સેસફુલ આવી જશે. તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નીચે તમે જશો એટલે તમે જે ધોરણ 10 ની વિગતો લખી છે તે સેવ થયેલી જોવા મળશે. ત્યારબાદ તમારે તેવી જ રીતે ધોરણ 12 ની વિગતો લખવાની છે. અહીંયાથી ધોરણ 12 સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયાથી સાયન્સ કોમર્સ જે પણ હોય તે તમારે લખી દેવાનું છે. જીએસઈબી આર્ટ્સ પછી અહીંયા તમારે ધોરણ 12 ની માર્કશીટનો તમારે નંબર લખવાનો છે. જે તમારી માર્કશીટ નંબર છે એ માર્કશીટ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ ધોરણ 12 પાસ કર્યાનું તમારે વર્ષ લખવાનું છે. તેના પછી તમારે ધોરણ 12 માં કેટલી ટકાવારી હતી એ ટકાવારી લખીને તમારે એડ પર ક્લિક કરવાનું છે એટલે ડેટા સેવડ સક્સેસફુલ આવી જશે. તમે જો હાલ કોલેજના પહેલા વર્ષમાં તમે અભ્યાસ કરો છો તો તમારે ધોરણ 12 સુધી વિગતો લખવાની આવશે. ને જો હાલ તમે કોલેજમાં બીજા સેમિસ્ટરમાં, ત્યારબાદ જો તમે કોલેજના બીજા વર્ષમાં કે લાસ્ટ વર્ષમાં તમે અભ્યાસ કરો છો તો તમામ સેમિસ્ટરની તમારે અહીંયા સિલેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી આર્ટ્સ કોમર્સ જે પણ તમે કોલેજ ગ્રેજ્યુએશન કરો છો તે પસંદ કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયાથી ડિગ્રી તમારી પસંદ કરી લેવાની છે. અહીંયા બ્રાન્ચમાં તમારે જો બીએ તમે કરો છો તો બીએ સેમ 1 લખવાનું છે. ત્યારબાદ તમારો જે પણ સીટ નંબર હોય છે તે સીટ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ તમારે અહીંયાથી પાસિંગ વર્ષ લખી દેવાનું છે. તમારે બીએમાં પહેલા સેમિસ્ટરમાં જેટલા પણ ટકાવારી હોય તે ટકાવારી લખ્યા બાદ તમે એડ પર ક્લિક કરશો એટલે ડેટા સેવડ સક્સેસફુલ થઈ જશે. તેવી જ રીતે તમારે બધે જ જેટલી પણ અત્યાર સુધીની પાસિંગ માહિતી છે તે તમામ માહિતી તમારે અભ્યાસક્રમની લખી દેવાની છે. ત્યારબાદ જો તમારે અભ્યાસક્રમમાં કોઈ પણ પ્રકારની ગેપ છે તો તમારે યસ પર ક્લિક કરવાનું છે. ગેપના તમારે વર્ષની સંખ્યા લખી દેવાની છે. ત્યારબાદ તમારે એડમિશન ફી, ટ્યુશન ફી, મિક્સ ફી અને એક્ઝામ ફી લખવાની આવે છે. અહીંયા તમે જે પણ ફીસ લખો છો તે તમારે આખા વર્ષની ફીસ લખવાની છે. તમારે અહીંયા 6 માસની લખવાની નથી. ત્યારબાદ તમારે અહીંયાથી જે પણ તમારી કોલેજમાંથી સ્કોલરશીપની નોટિસ આપવામાં આવે છે તે નોટિસમાં જે પણ ફીસ લખેલ હોય તે તમારે ફીસ લખી દેવાની છે. ફીસ લખાઈ ગયા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જો કોઈ પણ વિદ્યાર્થી અપંગતા ધરાવે છે તો તેમને યસ પર ક્લિક કરવાનું છે. તેમની અપંગતા અહીંયાથી સિલેક્ટ કરવાની છે અને કેટલા ટકા અપંગતા ધરાવે છે તે તેમને અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ તમારે સેવ નેક્સ્ટમાં તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવે છે. અહીંયા જે પણ ડોક્યુમેન્ટ આગળ રિક્વાયર્ડનું નિશાન દર્શાવેલ છે એ તમામ ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત અપલોડ કરવાના રહેશે. ને ડોક્યુમેન્ટ તમે જેપીજી અથવા તો પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરી શકો છો અને તેની સાઇઝ તમારે 1 MB કરતાં ઓછી રાખવાની છે. સૌપ્રથમ તમારે તમારો જાતિનો દાખલો અપલોડ કરવાનો આવશે. તેના માટે તમારે સૌપ્રથમ જાતિના દાખલાનો નંબર લખી દેવાનો છે. નંબર લખાઈ ગયા બાદ તમારે બ્રાઉઝ પર ક્લિક કરવાનું છે. તમારો જાતિનો દાખલો સિલેક્ટ કરવાનો છે અને અપલોડ પર ક્લિક કરશો એટલે જાતિનો દાખલો અપલોડ થઈ જશે. તેવી જ રીતે તમારે તમારું ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. ત્યારબાદ તમારી બેંકની પાસબુક અપલોડ કરવાની છે. ત્યારબાદ ધોરણ 10 ની માહિતી માર્કશીટ અપલોડ કરવાની છે. ફીની પાવતી અપલોડ કરી દેવાની છે. તમારે ધોરણ 12 ની માર્કશીટ અપલોડ કરવાની છે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે. જો કોઈ વિદ્યાર્થી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરે છે તો ગ્રેજ્યુએશનની માર્કશીટ અપલોડ કરી દેવાની છે. ત્યારબાદ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનો સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે.
જો તમારે અભ્યાસમાં કોઈ પણ પ્રકારની ગેપ છે તો તમારે ગેપ સર્ટી અપલોડ કરવાનું છે. ત્યારબાદ અપંગતા ધરાવતા વિદ્યાર્થીઓએ અપંગતાનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. ત્યારબાદ જો કોઈ પણ વિદ્યાર્થીના પિતા હયાત નથી તો તેને પોતાના પિતાના મરણનો દાખલો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ નીચે જશો એટલે તમારે જે પણ લાસ્ટ યરની માર્કશીટની પાસિંગ છે તે માર્કશીટ તમારે અપલોડ કરવાની છે. ત્યારબાદ અહીંયા આઈડેન્ટિટી કાર્ડમાં તમારે કોલેજ કે શાળાનું જો તમારી પાસે આઈ કાર્ડ છે તો આઈ કાર્ડ અથવા તો તમારું આધાર કાર્ડ અપલોડ કરી દેવાનું છે. ત્યારબાદ તમે નીચે જશો એટલે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે. તેની સાઇઝ તમારે 1 MB કરતાં ઓછી રાખવાની છે. ફોટો સિલેક્ટ કરી દેવાનો છે. ત્યારબાદ અપલોડ પર ક્લિક કરશો એટલે તમારો ફોટોગ્રાફ્સ અપલોડ થઈ જશે. ત્યારબાદ તમારે અહીંયા બોક્સ પર ક્લિક કરવાનું છે. નીચે તમારે મોબાઈલ વેરીફાઈ કરવાનો આવશે તેના પર ક્લિક કરવાનું છે. તમે જે પણ મોબાઈલ નંબર રજિસ્ટ્રેશનમાં આપેલ છે તેમાં એક ઓટીપી આવશે 4 અંકનો. તે ઓટીપી નંબર નાખીને તમારે કન્ફર્મ પર ક્લિક કરીને તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરી દેવાનો રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર વેરીફાઈ થઈ ગયા બાદ તમારે કન્ફર્મ એન્ડ સબમિટ એપ્લિકેશન પર તમે ક્લિક કરશો એટલે તમારું શિષ્યવૃત્તિ સહાયનું ફોર્મ સબમિટ થઈ જશે. અને ત્યારબાદ તમારે પ્રિન્ટ પર ક્લિક કરીને તમારા ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ કરી લેવાની રહેશે. તથા જે પણ વિદ્યાર્થી મિત્રને ઘરે બેઠા પોતાનું શિષ્યવૃત્તિ સહાયનું ફોર્મ ભરવાનું છે તેમને અમારો જે અહીંયા વોટ્સઅપ નંબર આપેલ છે તેના પર મેસેજ કરવાનો છે. તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે છે તે તમારે ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે અને તમારું ફોર્મ તમને ભરી દેવામાં આવશે. જે પણ વિદ્યાર્થી મિત્રને ફોર્મ ભરવાનું હોય તેઓએ જ ફક્ત મેસેજ કરવાનો રહેશે. બીજા કોઈ પણ વિદ્યાર્થીએ કોઈ પણ પ્રકારની માહિતી માટે કોલ કે મેસેજ ન કરવો. સરકારી ભરતીને લગતી માહિતી, સરકારી યોજનાઓને લગતી માહિતી માટે જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચેનલની બેલ આઇકન ઓન કરી દો જેથી જ્યારે પણ આવા સરકારી ભરતી કે સરકારી યોજનાઓને લગતા વિડીયો અમારી ચેનલ પર અપલોડ થાય તો તેની માહિતી તમને મળી શકે. કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.